નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે ધોરણ 4માં વિષય ગણિત તેમાં સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન એટલે કે પ્રકરણ નંબર 11 ઘડિયા અને ભાગાકાર તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો. સૌપ્રથમ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. બાળકો, અહીંયા આપણે પહેલો પ્રશ્ન જોઈએ. તો ચાલો યાદ કરીએ કે તમારી પાસે 48 મૂર્તિ હોય તો દરેક હારમાં એક સરખી સંખ્યામાં મોતી રહે તે રીતે મૂર્તિની હાર બનાવો. ચાલો અલગ અલગ રીતે મૂર્તિની ગોઠવણી કરીએ. તો આની અંદર જો બાળકો, અહીંયા મેં ઉદાહરણ એક આપ્યું છે. તો અહીંયા જો 1 2 3 8ની 6 લાઈન ગોઠવી છે. એ રીતે 12ની કેટલી લાઈન ગોઠવી છે બાળકો? 4. તો 12 ચોક 48 અને 8 છક 48. તો આ રીતે આપણે ગોઠવી શકીએ. તમારે પણ તમારા સ્વાધ્યાયપોથીમાં આ રીતે દર્શાવી શકાય. એ રીતે બાળકો, બીજો પ્રશ્ન, ઘડિયા બનાવો. 2નો અને 6નો ઘડિયો બનાવવાનો. તો 2નો ઘડિયો જો 2 1 2 2 4 2 6 8 2 3 6 2 ચોક 8 2 5 10 2 છક 12 2 7 14 16 18 20. એ રીતે 6નો ઘડિયો તો 24 30 36 42 54 60. એ રીતે 2 અને 6નો 8 થાય. એ રીતે 8નો ઘડિયો અહીંયા બનાવવામાં આવે છે. તો 2 6 અને 8 આ રીતે ઘડિયો બનાવી શકાય. નંબર 2, 5 અને 4ના ઘડિયાનો ઉપયોગ કરી 9નો ઘડિયો બનાવો. તો 5નો ઘડિયો ઉપયોગ કરી 5 10 15 20 25 30 35 40 45 50. 4ના ઘડિયાનો ઉપયોગ કરી 4 8 12 16 20 28 32 36 40. 9ના ઘડિયાનો ઉપયોગ કરી 9 18 27 36 45 54 63 એટલે 9નો ઘડિયો બની શકે. એ રીતે બાળકો, ત્રીજા દાખલાની અંદર જોઈએ કે 8નો અને 9નો ઘડિયો બનાવવાનો. તેનો ઉપયોગ કરી 17નો ઘડિયો બનાવો. તો 8 અને 9 આ બેનો સરવાળો કરો એટલે 17નો ઘડિયો બને. બરાબર બાળકો, અહીંયા 8નો ઘડિયો, અહીંયા 9નો અને આ રીતે 17નો ઘડિયો તમે બનાવી શકો છો. તમારે પણ તમારા સ્વાધ્યાયપોથીમાં આ રીતે દર્શાવવાનું છે બાળકો. ત્રીજો પ્રશ્ન આપે છે કોયડાનો પ્રશ્ન ઉકેલ. કોયડા પ્રશ્ન ઉકેલો. નંબર 1, એક ચિત્રમાં ગાય 32 પગ દેખાય છે તો વિચારો અને કહો. તો બાળકો, 32 ભાગ્યા ગાયના 4 પગ હોય તો 32 ભાગ્યા 4 કરીએ તો ચિત્રમાં ગાય કેટલી હશે બાળકો? 8 હશે. એ રીતે બીજો પ્રશ્ન જોઈએ બાળકો. કરણ કબૂતરના દાણા નાખવા ગયો. કબૂતરના પગ ગણ્યા તો 24 પગ હતા. તો ત્યાં કેટલા કબૂતર ચણતા હશે? તો કબૂતરના 2 પગ હોય તો બાળકો 24 ભાગ્યા 2 કરીએ એટલે કે 12 કબૂતર ચણતા હશે. એ રીતે બાળકો, આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. રામુભાઈ દૂધની ડેરીમાં 28 દિવસ સુધી દૂધ આપવા ગયા. તો તેઓ કેટલા અઠવાડિયા સુધી તેઓ ડેરીમાં દૂધ આપ્યું હશે? તો અઠવાડિયાના દિવસો બાળકો કેટલા? 7. તો 28 ભાગ્યા 7 કરીએ તો રામુભાઈ 4 અઠવાડિયા સુધી દૂધ આપ્યું હશે. તો જવાબ આવશે બાળકો 4. ચોથો પ્રશ્ન બાળકો, ચાલો પ્રાણીઓને કૂદકા મારવા મદદ કરીએ. નંબર 1, વાંદરો 0 પર ઊભો છે તો એક સાથે 5 કદમ કૂદે તો વાંદરો 35 પર પહોંચવા માટે કેટલા કૂદકા મારવા પડે? તો બાળકો 7 કૂદકા મારવા પડે. 35 ભાગ્યા 5 બરાબર કેટલા થાય? 7 થાય. નંબર 2, બિલાડી 0 પર ઊભી છે, એક સાથે 4 કદમ કૂદે છે. બિલાડીને 24 સુધી પહોંચવા માટે કેટલું કૂદવું પડે? તો 24 ને 6 4 વડે ભાગીએ એટલે જવાબ આવશે 6. 24 ભાગ્યા 4 કરવાના બાળકો તો જવાબ આવશે 6 કૂદકા માર્યા હશે. ચલો બાળકો, આ ત્રીજો પ્રશ્ન જોઈએ. તમને આવડી જવો છે. હરણ 0 પર ઊભો છે, એક સાથે 8 પગલાં કૂદે છે તો 72 પર પહોંચવા માટે શું કરવું પડે? 72 ભાગ્યા 8. તો એને જવાબ આવશે 9. તો 9 કૂદકા માર્યા હશે. બાળકો, હવે અહીંયા આપણે ખાલી ગયા છે. આપણે મુહાવરો કરીએ. પ્રશ્ન 5. નંબર 1, 45 ભાગ્યા 5 તો 9 જવાબ આવે. એ રીતે નંબર 2, 24 ભાગ્યા 4 તો જવાબ આવશે 6 ચોક 24. નંબર 3, 49 ભાગ્યા 7 તો 77 49. 50 ભાગ્યા 5 તો 5 દાન 50 તો જવાબ આવશે 10. પાંચમો પ્રશ્ન, 36 ભાગ્યા 6 કરીએ તો 6 6 36 તો જવાબ આવશે 6.
છઠ્ઠો પ્રશ્ન 20 ભાગ્યા 10, તો 20 ને 10 વડે ભાગીએ, જવાબ આવશે 2. સાતમો પ્રશ્ન 24 ભાગ્યા 3, તો 8 તરી 24, તો જવાબ આવશે 8. એથી 11મો પ્રશ્ન જુઓ, 40 ભાગ્યા 8 કરીએ તો જવાબ આવશે 5. નંબર 12, 16 ભાગ્યા 2 કરીએ તો જવાબ આવશે 8. એથી 21 ભાગ્યા 7, 3. 14મા પ્રશ્નમાં 9 જવાબ આવે, 15માં 11, 16માં 11, 17મા પ્રશ્નની અંદર જવાબ આવશે 12. એ રીતે 8મા પ્રશ્નની અંદર 48 ભાગ્યા 8 કરીએ તો 6, 9મા પ્રશ્નની અંદર 63 ભાગ્યા 9 કરીએ તો 7, 10મા પ્રશ્નમાં 40 ભાગ્યા 4 કરીએ તો 10 જવાબ આવે. 18મા પ્રશ્નમાં 70 ભાગ્યા 5 કરીએ તો 14, 19મા પ્રશ્નમાં 42 ભાગ્યા 3 કરીએ તો 4, 20મા પ્રશ્નમાં 81 ભાગ્યા 9 કરીએ તો જવાબ આવશે 9. તો આ રીતે આપણે કોયડાનો મહાવરો કરી શકીએ બાળકો. એ રીતે અહીંયા કોયડાના પ્રશ્નો ઉકેલવાનું કીધું છે બાળકો. છઠ્ઠા પ્રશ્નની અંદર નંબર 1, રાજીબેન મકાન ચડવા માટે 2500 થેલી સિમેન્ટની જરૂર છે. એ ફેરામાં ખટારામાં 500 થેલી લઈ જઈ શકાય, તો બધી થેલી લઈ જવા માટે કેટલા ફેરા મારવા પડે? તો 2500 ભાગ્યા 5 કરીએ તો જવાબ આવશે 5. 5 ફેરા મારવા પડે. બીજો પ્રશ્ન, એક બોક્સમાં 45 સાબુ સમાઈ શકાય, તો 225 સાબુ સમાવવા માટે કેટલા બોક્સની જરૂર પડે? તો 225 ભાગ્યા 45 કરીએ તો 5 બોક્સની જરૂર પડે. એ રીતે ત્રીજો પ્રશ્ન આપ્યો છે અહીંયા બાળકો. યશસ્વી મારા બનાવે છે, તો એક મારા બનાવવા માટે 28 શંખલાનો ઉપયોગ કરે છે, તો 120 શંખલા હોય તો કેટલી મારા બને? તો 120ને 28 વડે ભાગીએ તો 4 મારા બને અને 8 શંખલા વધે. ચોથો પ્રશ્ન, માધવી અને પ્રિયાંશી બંને પાસે 95 લાડુ ભરેલા થાળ છે. માધવી એક બોક્સમાં 4 લાડુ ભરે, તો પ્રિયાંશી પોતાના લાડુ માટે બોક્સ ભરે છે તો 11 લાડુ ભરી શકે. તો બોક્સનો ઉપયોગ કરે તો બંનેને કેટલા બોક્સની જરૂર પડે? તો માધવીને જો બાળકો 15 બોક્સની જરૂર પડે, પ્રિયાંશીને 8 બોક્સની જરૂર પડે. માધવી પાસે 5 લાડુ વધે અને પ્રિયાંશી પાસે 7 લાડુ બાકી રહે. પાંચમો પ્રશ્ન, જૈવિનના ઘરે 7 સભ્ય છે. એક મહિનામાં 44 કિલો ઘઉંની જરૂર પડે, તો એક અઠવાડિયામાં કેટલા ઘઉં જોઈએ? તો 44 ભાગ્યા 7 કરીએ તો આપણને જવાબ મળી જાય, તો 6 કિલો ઘઉંની જરૂર પડે. છઠ્ઠો પ્રશ્ન, પુસ્તકાલયના એક કબાટમાં 152 પુસ્તકો ગોઠવવાના છે, તો એક ખાનામાં 8 પુસ્તક સમાઈ શકે, તો બધા પુસ્તકો સમાઈ શકે તે માટે કેટલા ખાનાની જરૂર પડે? તો 152 ભાગ્યા 8 કરીએ તો આપણને 19 ખાનાની જરૂર પડે. સાતમો પ્રશ્ન બાળકો, એક ગાડીમાં 325 ઈંટ ભરેલી છે, તો પ્રિન્સ વજન કરે. એક ઈંટનું વજન 2 કિગ્રા થાય, તો બધી ઈંટોનું કેટલું વજન થાય? તો 325 ગુણ્યા 2 કરીએ તો 650 કિગ્રા વજન થાય. જવાબ આવશે 650 કિગ્રા. એ રીતે બાળકો આઠમો પ્રશ્ન જોઈએ. જમન પોતાની ગાડીમાં એક ફેરામાં 150 કિગ્રા ઘઉં લઈ જાય છે. તેમને 1200 કિલો ઘઉં પહોંચાડવા હોય તો ગાડીના કેટલા ફેરા કરવા પડે? તો એક ફેરાના 200 રૂપિયા મળે, તો કુલ કેટલા રૂપિયા મળશે? તો 1200 ભાગ્યા 150 કરીએ તો 8 ફેરા કરવા પડે અને 200 ગુણ્યા 8 કરીએ એટલે 1600 જવાબ મળે. તો 8 ફેરા અને 1600 રૂપિયા મળે. નવમો પ્રશ્ન, નયન પાસે 1865 સાબુ છે. તે 9 સાબુનો એક બોક્સ પેક કરે છે, તો બધા જ સાબુને પેક કરીને વેચવાના છે, તો કેટલા બોક્સની જરૂર પડે? કેટલા બાકી રહે? તો 9 વડે ભાગીએ બાળકો તો 207 બોક્સની જરૂર પડે અને 2 સાબુ બાકી રહે. તો આ રીતે આપણે ભાગાકાર કરી અને જવાબ મેળવી શકીએ બાળકો. 10મો પ્રશ્ન, શીતલ પાસે 7ની 10 નોટો, તો 70 થાય. 4 500ની નોટો એટલે કે 2000 થાય. 200ની નોટો એટલે કે 400 થાય. 3 500ની નોટો એટલે 50ની નોટો એટલે કે 150 થાય. તો કુલ નોટ કેટલા રૂપિયા થાય? 2620. તો 8 પિતરાઈ ભાઈઓને તે વેચે તો દરેકના ભાગે કેટલા આવે બાળકો? તો 8 વડે ભાગીએ તો 327 આવે અને 4 રૂપિયા વધે. 7મી ખાલી જગ્યા પૂરો. મારી પાસે 500ની 2 નોટો છે, તો મારે તેના છૂટા જોઈએ. નંબર 1, જો મારે બધી 100ની નોટો જોઈએ તો કેટલી જોઈએ? તો 10.
જો મારે બધી 50ની નોટ જોઈએ તો 20 નોટો જોઈએ. નંબર 3, જો મારી બધી 20ની નોટ જોઈએ તો કેટલી જોઈએ? તો 50. જો મારે બધી 10ની નોટ જોઈએ તો કેટલી 100 નોટો જોઈએ. એ રીતે જો મારે બધી 5 નોટો જોઈએ તો કેટલી 200 નોટો જોઈએ. છઠ્ઠો પ્રશ્ન, જો મારે 100ની અને 50ની નોટની જરૂર હોય તો 100ની 5 અને 50ની 10 નોટો મળી શકે. પ્રશ્ન નંબર 8, ઘડિયાળનો ઉપયોગ કરી ખાલી ખાના પૂરો. તો 8 પંચા 40, 8 સિત્તા 56, 8 ડા 80, 8 ચોક 32, 8 એકા 8, 8 તરી 24, 8 નવ 72, 8 દુ 16. એ રીતે અહીંયા જુઓ બાળકો, 9 એકા 9, 9 દાન 90 આવે બાળકો, ભૂલ થઈ ગઈ છે. અહીંયા 9 દુ 18, 9 છ 54, 9 પંચા 45, 9 તરી 27, 9 અઠ્ઠા 72, 9 સિત્તા 63. તો બાળકો આ રીતે ખાના પૂર્ણ કરી શકે. ટૂંકમાં 8નો ઘડિયો અને 9નો ઘડિયો આવડતો હોય તો તમે આ સરળતાથી પૂરા કરી શકો. ચાલો એક સરખા ભાગ પાડીએ. પ્રશ્ન નંબર 9, ચાલો એક સરખા ભાગ પાડીએ. નંબર 1, 70ને 5 વડે ભાગીએ તો જવાબ કેટલો આવે બાળકો? 14. નંબર 2, 94 ભાગ્યા 2 કરીએ એટલે 47 જવાબ આવે. 52 ભાગ્યા ત્રીજામાં 52 ભાગ્યા 4 કરીએ તો જવાબ આવશે 13. ચોથો પ્રશ્ન, 123ને 3 વડે ભાગીએ તો જવાબ આવશે 41. પાંચમો પ્રશ્ન, 504ને 6 વડે ભાગીએ તો જવાબ આવશે 84. છઠ્ઠો પ્રશ્ન, 931ને 7 વડે ભાગીએ તો જવાબ આવશે 133. સાતમો પ્રશ્ન, 478ને 2 વડે ભાગીએ તો 239. 531ને 9 વડે ભાગીએ તો જવાબ આવશે 59. નવમો પ્રશ્ન, 248ને 8 વડે ભાગીએ તો જવાબ આવશે 31. 10મો પ્રશ્ન, કોયડાના પ્રશ્નોનો ઉકેલ મેળવો. નંબર 1, 209 પતંગ 8 બાળકો વચ્ચે સરખે ભાગે વેચવામાં આવે તો દરેકને કેટલા પતંગ મળે અને કેટલા પતંગ બાકી રહે? 209ના 8 વડે ભાગીએ તો 26 પતંગો મળે દરેકને અને 1 પતંગ બાકી રહે. તો આ રીતે આપણે ભાગાકાર કરી જવાબ મેળવી શકીએ બાળકો. એ રીતે બાળકો અહીંયા બીજો પ્રશ્ન આપ્યો છે. નંબર 2, સારા પ્રવાસમાં બસમાં કુલ 174 બાળકો બેસાડવાના છે. એક સીટમાં 3 બાળકો બેસે તો બધા જ બાળકો સમાઈ શકાય માટે કેટલી સીટો જોઈએ? તો 174 ભાગ્યા 3 કરીએ તો 58 સીટની જરૂર પડે તો બધા બાળકો બેસી શકીએ. આ રીતે આપણે ભાગાકાર કરી અને જવાબ મેળવી શકીએ. એ રીતે ત્રીજો પ્રશ્ન, સામરભાઈ 384 પેડા બનાવ્યા છે. 6 પેડાનું એક બોક્સ તૈયાર કર્યું છે તો બધા પેડા ભરવા માટે કેટલા બોક્સની જરૂર પડે? તો 384 ભાગ્યા 6 કરીએ તો અહીંયા બાળકો 4 આવે, સોરી ભૂલી ગયા છીએ. તો 64 બોક્સની જરૂર પડે. તો આ રીતે આપણે ભાગાકાર કરી અને જવાબ મેળવી શકીએ. ચોથો પ્રશ્ન, 273 લાડવા 10 બાળકોના સરખે ભાગે વેચવામાં આવે તો દરેકને કેટલા લાડુ મળે અને કેટલા લાડુ વેચી શકાય નહીં? તો 10 વડે ભાગીએ 273ને તો 27 લાડુ મળે, 3 લાડવા વેચી શકાય નહીં. તો જવાબ આવશે 27 લાડવા, 3 લાડવા વેચી શકાશે નહીં બાળકો. એ રીતે આપણે પાંચમો પ્રશ્ન જોઈ લઈએ. તો પાંચમો પ્રશ્ન, વિશાલ તેના જન્મદિવસે તેના મિત્રને 203 બોર લાવે છે તો કુલ 9 મિત્રો છે તો દરેકને કેટલા બોર મળશે? કેટલા બોર વધશે? હજી કેટલા બોર હોય તો દરેકને એક બોર આપી શકાય. તો અહીંયા જુઓ બાળકો, 203ને 9 વડે ભાગીએ તો બાળકો દરેકને 22 બોર મળે. કેટલા મળે બાળકો? 22. અહીંયા 2 રહી ગયો છે બાળકો ભૂલથી. અહીંયા 5 બોર બાકી રહે તો બીજા 4 બોર લાવ્યો તો દરેકને એક બોર મળે. તો આ હતું બાળકો ધોરણ 4ની અંદર પ્રકરણ નંબર 11 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 11 ઘડિયા અને ભાગાકારનું સોલ્યુશન. તો દરેક બાળકો મારો વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. આવજો બાળકો, આભાર. આવતીકાલે આપણે આ ટાઈમે ફરીથી મળીશું. ગુડ નાઇટ.